વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન કરાયું। સેવાયત સંકલ્પના અભિગમ સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના માર્ગદર્શન હેઠળ ઇલેક્શન વોર્ડ નંબર 15ના સંગઠનની ટીમ દ્વારા આવકના દાખલા, રેશન કાર્ડ, કેવાયસી 70 વર્ષથી ઉપરના લોકો માટે વયવંદના કેમ્પનું આયોજન કરાયું અને આ કાર્યક્રમ ઉપક્રમે વડોદરા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડના તમામ કાર્યકર્તાઓ દ્વારા કેમ્પમાં આવતા તમામ રાહદારીઓને વ્યવસ્થિત લાભ મળી રહે તે હેતુસર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 15 સંગઠનની ટીમ દ્વારા ખાસ કરીને શહેરમાંથી પધારેલા અમારા જશવંતસિંહ બાબુ જે આ વોર્ડના પ્રભારી પણ છે, આ વોર્ડના કાઉન્સિલર ભાઈ રણછોડભાઈ, સમગ્ર સંગઠનની ટીમ ઋષભભાઈ, અજયભાઈ, નયનભાઈ એ લોકો દ્વારા આ એક કેમ્પ રાખવામાં આવ્યું છે જેથી કરીને વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ મળે। ખાસ કરીને કેવાયસી સાથે સાથે કે જે આવકના દાખલા ખૂબ જરૂરી હોય છે અને આવકના દાખલા થયા પછી જ વિભિન્ન યોજનાઓનો લાભ લેવામાં આવતો હોય છે, એટલે આજે આ કેમ્પનું રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વોર્ડ નંબર 15માંથી લગભગ 16માંથી પણ અને આજુબાજુના વોર્ડના લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 11 વર્ષ પૂર્ણ થાય અને એ નિમિત્તે વયવંદના કાર્ડનું આયોજન પણ કરવામાં આવ્યું અને એ નિમિત્તે પણ આવકના દાખલાની ક્યાંક જરૂર પડતી એવું લાગ્યું સંગઠનની ટીમને અને એટલા માટે આજે આવકના દાખલાનું કાયમની સાથે કેવાયસી અને વયવંદનાનું પણ કેમ્પ આજે યોજવામાં આવ્યું છે। ભારત માતા કી જય। આજે અમારા વોર્ડ નંબર 15માં અમારા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અને ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાના માર્ગદર્શન હેઠળ એક આવકના દાખલાનું કેવાયસીમાં એવું કહી શકાય રેશન કાર્ડની અંદર જે અપડેટ કરવાનું રહે છે એનો છેલ્લા 10 દિવસથી અમે કેમ્પ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ શક્તિ કેન્દ્રમાં જઈને ચલાવ્યો હતો। એ છતાં આજે પણ એક કેવાયસીનો રેશન કાર્ડનો એક કેમ્પ રાખેલો છે। આયુષ્માન વયવંદન યોજના જે છે મોદી સાહેબની, એ યોજનાનો લાભ પણ વિસ્તારમાં મળતો રહે એને ધ્યાનમાં રાખીને એક મેગા કેમ્પનું આયોજન આજે રવિવારના દિવસે અમારા વોર્ડ નંબર 15ના જનસંપર્ક કાર્યાલય ખાતે કરેલું છે, જેમાં મોટી સંખ્યામાં સવારથી 9:30 વાગ્યાથી જ લોકો આવ્યા છે। અત્યાર સુધીમાં 150-200 ટોકન તો એવું કહી શકાય કે લોકોએ લઈ લીધા છે અને આ વિસ્તારની અંદર આ એક અમે જે દરેક અલગ અલગ જગ્યાએ ગયા એમાં એક બધાની માંગણી હતી કે ભાઈ આવકના દાખલાનું અમારે રહે છે અમારા બાળકોના ભણતર માટે, તેમ છતાં જરૂર હોય તોય અમે કંઈક ને કંઈક જગ્યાએ એના માટે જવું પડે છે, તો તમે કંઈક વોર્ડમાં આનું આયોજન કરો એને ધ્યાન પર રાખી લોકોની માંગણીને આજે અમે રવિવારના દિવસે આ કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમને તલાટી, મામલતદાર, પાપોદ છે, દંતેશ્વર છે, બધાનો પણ લાભ મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ સાથે આ કામગીરી થઈ છે। તો હું આ દિવસે બધાનો એટલું કહીશ કે આવી સેવાકીય કાર્ય દરેક વિસ્તારમાં થતા રહે અને અમારા વિસ્તારના નાગરિકોને પણ આનો લાભ મળે, એ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।